નમસ્કાર મિત્રો, આપણી ગુજરાતીની થાળી તો પાપડ વગર તો અધૂરી જ છે. તો આજે આયુષી ખત્રી બનાવવાની છે એકદમ ટેસ્ટી મસાલા પાપડ, જે બહાર હોટલમાં મળે છે. બસ એવો જ હવે આપણે ઘરે બનાવી શકીશું. તો સૌથી પહેલાં તો થોડુંક લાલ મરચું લેવાનું છે, થોડુંક મીઠું એડ કરવાનું છે, ત્યારબાદ આમચૂર પાવડર, થોડુંક ચાટ મસાલો અને થોડું સંચર એડ કરી અને આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે, જેનાથી એક મસ્ત સ્પાઇસી અને ટેસ્ટી મસાલો તૈયાર થશે. આ મસાલાને આપણે પાપડ પર એડ કરીશું ને તો પાપડનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને બિલકુલ હોટલ જેવો જ આપણે પાપડ બનીને રેડી થશે. તો હવે આપણે 1 શેકેલો પાપડ લેવાનો છે, તેની ઉપર આ મસાલો આ રીતે ભભરાવાનો છે. જો તમારી પાસે ઓલી બોટલ હોય કાણાવાળી અને શું કહેવાય સ્પાઇસી જાર હોય તો એમાં ભરીને પણ તમે પાપડ ઉપર એડ કરી શકો છો. તો હવે આપણે ઝીણી સુધારેલી ડુંગળી લેવાની છે. જો તમે ડુંગળી લસણ ના ખાતા હો ને તો ડુંગળી એડ નથી કરવાની. આ ડુંગળીને બહુ જ ઝીણી સુધારવાની છે, અથવા તો તમારી પાસે જો ચોપર હોય ને તો ચોપરમાં ચોપ કરી લેવાની છે, એટલે અધકચરી આ રીતે ઝીણી ઝીણી થઈ જશે. હવે એને પણ આપણે આ રીતે પાપડ પર ચારે બાજુ એડ કરી દેવાની છે. હવે આપણે ઝીણા સુધારેલા ટમેટાં લેવાના છે. તો હવે આ ઝીણા સુધારેલા ટમેટાને પણ પાપડ પર આ રીતે એડ કરી દેવાના છે. હવે આપણે ઝીણી સુધારેલી કાકડી લેવાની છે. તો હવે કાકડીને પણ એકદમ ઝીણી સુધારવાની છે. જો તમારે સુધારવી ના હોય ને તો તમે છીણ કરી દેશો અને એ છીણને થોડા થોડા કટકા કરી નાખશો ને તો એકદમ મસ્ત રીતે ઝીણી થઈ જશે. તો હવે આ બધી ઝીણી 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 વસ્તુને આની ઉપર આ રીતે એડ કરી અને ઉપરથી થોડુંક લીંબુ નીચોવાનું છે આ રીતે, અને ફરીથી જે આપણો મસાલો તૈયાર કર્યો છે ને એ પણ આમાં એડ કરી દેવાનો છે. જો તમે કોબીઝ એડ કરવા ઈચ્છો તો તે પણ એડ કરી શકો છો, અને કેપ્સિકમ પણ ઝીણું સુધારીને એમાં એડ કરી શકાય છે. હવે આપણો મસાલા પાપડ તૈયાર થઈ ગયો છે. કોના કોના મોઢામાં પાણી આવી ગયું ફટાફટ કોમેન્ટ કરો અને લાઈક કરો. તો ચાલો હવે આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.